નમસ્કાર મિત્રો, શુભ સવાર। આજે આપણે ઘરે એકદમ શુદ્ધ અને સોફ્ટ સ્વાદિષ્ટ માવો બનાવવાના છીએ। બજાર જેવો માવો હવે ઘરે જ સરળતાથી તૈયાર કરી શકશો। આ રેસીપી માટે માત્ર થોડા સામાનની જરૂર પડશે અને થોડી ધીરજ રાખશો તો એકદમ પરફેક્ટ માવો તૈયાર થઈ જશે। આ માવો તમે પેડા, બરફી, ગુલાબજાંબુ અને ઘણી મીઠાઈઓ બનાવી શકશો। તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર માવો બનાવવાની શરૂઆત કરીએ। વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો જેથી કોઈ પણ મહત્વની ટિપ્સ ચૂકી ન જાઓ। જો વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરીને આવી જ સ્વાદિષ્ટ રેસીપી માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો હવે શરૂઆત કરીએ માવો બનાવવાની। તો હવે આપણે 1 લીટર દૂધ લઈ લીધું છે। તો તમે જોઈ શકો છો વધુ ફેટવાળી દૂધ લઈ લીધું છે। હોમ કિચન આપણો પાછળ પાડી દે બનાવતી એવું તો આ રીતના હલાવજો મિત્ર દૂધને। અવાજ કાપ્યાનું બોલો આપણે છે ને આવી રીતના ઘરે માવો બનાવીએ છીએ દેશી સ્ટાઇલમાં। ચૂલાનો ઉપયોગ લીધો નથી, આ તો આપણે ગેસનો ઉપયોગ કરે છે। ગામથી માવો તૈયાર થઈ જશે અને ઝડપથી માવો ખાઈ લેવાનો એવો વિડીયો બનાવવાનો છે। અને મોઢામાં પાણી આવે છે તે લાડ આપણે જોઈ શકો છો મિત્રો, આ તમારે 10 ઉભરા લાવી તમારે 10 ઉભરા લાવવાના આવા નકર નહીં બને। આનો ઉભરો બનાવ્યો આકાર હતો એવું બતા તોર બંધાય એ રીતના તોર બંધાશે માવા માટે। अब इसमें खांड ऐड करेंगे। और हमें किचन करती વધારે ये बताते ना होती મને નહીં ખબર, મહેનત ના કીધા તો વધારે પણ તારું માવો તું બસ ફાટી પડશે नहीं बोलने को પેલી તો ક્રીપ
ચીપટા છે જતી રે બધી. તેરે તાર જમ બોલાવો તેરો ભાગ લઈ ના દેખો દેખાવ ને देख सकते हो हमारा माँ रेडी हो चुका है तुम देख सकते हो गैस बंद कर दिया है तो हम लोग उसको निकाल देते हैं लब लब पड़ा लब 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 अरे और बीच आ गई इधर के तो बिलाल माता में दिखा हरे हरे बोले वालेदा ચાલો એવું નહીં મોટા ફોટો પેજ પેલા નંગાતી रास्ता करा पकड़ी नहीं अब तो बोल थाड़ी कंप्लीट आई थी नहीं तेरे बाग बता रहा कुछ 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 જોઈ શકો છો મિત્રો કેટલો સરસ બન્યો છે આપણો માવો આને બરફી કહેવાય માવાની તમને ચમ નહીં આપું વધારે તો મહેનત મેં કરી